ગુજરાત રાજ્ય સ્કાઉટ એન્ડ ગાઈડ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પ્રેરણાદાયી સંદેશ. ગાંધીનગર ખાતે રાજ્ય ભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં આયોજિત ભવ્ય સમારોહમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘે વર્ષ 2023-24ના 1568 અને 2024-25ના 1611 સ્કાઉટ્સ અને ગાઈડ્સને રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આ પુરસ્કારો વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ અન્ય મહત્વના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બાળકોને પ્રેરિત કરતા જણાવ્યું કે તેઓ પોતાના જન્મદિવસે કે માતા પિતાની મેરેજ એનિવર્સરી પર ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લે. તેમણે પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું કે વૃક્ષોનું સંરક્ષણ આપણા જીવન માટે આવશ્યક છે. વૃક્ષ વાવ્યા પછી 3 વર્ષ સુધી તેનું જતન કરો તો આખી જિંદગી એ વૃક્ષ તમારું જતન કરશે, એમ તેમણે જણાવ્યું. આચાર્ય દેવવ્રતજીએ સ્કાઉટ ગાઈડને એક વિચારધારા તરીકે વર્ણવ્યું જે બાળકોમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો ભાવ જગાવે છે. તેમણે કહ્યું કે આવા સંગઠનો બાળકોને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના ભાષણમાં તેમણે બાળકોને વ્યસન અને ખોટી આદતોથી દૂર રહેવાની સલાહ આપી અને માતા પિતાના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણથી પ્રેરણાદાયક ઘટના રજૂ કરતા તેમણે બાળકોને શીખવ્યું કે સેવાભાવ અને નેતૃત્વ ક્ષમતા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી. બાળપણથી જ જો સમાજ સેવાની ભાવના અપનાવવામાં આવે તો જીવનમાં મહાનતા પ્રાપ્ત થાય છે, એમ તેમણે જણાવ્યું. સમારોહમાં નીતિનભાઈ પટેલે સ્કાઉટ ગાઈડ સંઘના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ બાળકોમાં સ્વચ્છતા, પાણી અને વીજળી બચાવવાના સંદેશ સાથે સાથે દેશભક્તિ અને સદગુણોનું સંસ્કાર પણ કરે છે. ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઈડ સંઘની મુખ્ય આયુક્ત સવિતાબેન પટેલે સંઘની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી. સ્કાઉટ ગાઈડ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા. સમારોહના અંતે રાજ્યપાલે તમામ ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપી. આ સમારોહે બાળકોમાં પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય સેવા અને વ્યક્તિગત વિકાસ માટે મજબૂત સંકલ્પ લાવવાનો સંદેશ આપ્યો.